નમસ્કાર સૌને. જે આ બુક છે પપ્પાની ગર્લફ્રેન્ડ, એના બુકના કવર પેજ ઉપરથી તમારા મગજમાં એક ઇમેજ ક્રિએટ થતી હશે. તો એ ઇમેજને ચેન્જ કરવા માટે મેં આ પુસ્તક ચૂઝ કર્યું છે કે જેનાથી તમે આ ઇમેજથી અંદરની સ્ટોરી કે જે ખરેખર શું એક મેસેજ પહોંચાડવા માગે છે સોસાયટીને, જે નિમિત્ત ઓઝા છે કે જે જાણીતા લેખક છે કે જે એક ડૉક્ટર છે અને લેખક પણ છે, તો એની સ્ટોરી એક સિવિલાઇઝેશન અને એક નેચર, એ બે વચ્ચેના સંઘર્ષની સ્ટોરી છે કે જે એક પિતા અને દીકરીના સંબંધની વાત છે. અહીં જે સ્ટોરીના નાયક છે એ છે પ્રોફેસર ત્રિવેદી કે જે એક બાયોલોજીના પ્રોફેસર છે અને એ કેન્સર વિરુદ્ધ એક રસી શોધવા માટે પણ પોતાની કોલેજમાં કાર્યરત છે. એ રીતે એમનું વર્ક છે. એક દિવસ અચાનક જે એમની દીકરી છે, પ્રોફેસર ત્રિવેદીની દીકરી અમૃતા, એને એક ફોન કોલ આવે છે અને એના ઉપરથી એને આઈડિયા આવે છે કે પોતાના પિતાની લાઈફમાં એક કોઈ બીજી સ્ત્રી છે, એની સાથે કોન્ટેક્ટમાં છે, એની સાથે કનેક્શનમાં છે. હવે આ રીતે કોઈ દીકરીના લાઈફમાં આ ફેઝ આવો કે જેનાથી એને ખબર પડે છે કે પોતાના પપ્પાની લાઈફમાં કોઈ એની ગર્લફ્રેન્ડ કે કોઈ બીજી સ્ત્રી છે. આ એક દીકરી તરીકે એક નોર્મલ વાત ન કહી શકાય એક સિવિલાઇઝ્ડ સોસાયટીમાં આપણે જોઈએ તો. બટ એની સામે એક નેચર છે કે જે નેચર આપણને પ્રોવાઈડ કરે છે કે માણસને જીવવા માટે એકલતા નહીં પણ એક કોઈ વ્યક્તિની જરૂર હોય છે કે જે વ્યક્તિ કોઈ પણ હોઈ શકે, એનો મિત્ર હોઈ શકે કે દોસ્ત, એ રીતે કોઈ પણ હોઈ શકે. તો આ સ્ટોરીમાં જે અમૃતા છે, જ્યારે એને ખબર પડે છે કે પોતાના પિતાની લાઈફમાં કોઈ સ્ત્રી છે, ત્યારે એ ઘણા પ્રયત્ન કરે છે કે પોતાના પિતાને એક સહી રાસ્તા ઉપર, એક સાચા માર્ગ ઉપર લઈ જવાની. કે સાચો માર્ગ આપણી રીતે કયો છે કે જે આપણે સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છે કે કોઈ પણ વસ્તુ છે એ પ્રોપર પરફેક્શનથી હોવી જોઈએ. જે સિવિલાઇઝ્ડ સોસાયટી છે એ એવી રીતે કહે છે કે તમે તમારા મગજને વધારે યુઝ કરીને તમારી બુદ્ધિથી તમારા કંટ્રોલમાં રહ્યો. પણ અમુક વાર એવું પણ બનતું હોય છે કે ક્યારેક આપણે નેચરની રીતે પણ જોવું જોઈએ, કેમ કે વધુ પડતું સિવિલાઇઝેશન ક્યારેક આપણને હિપોક્રેટિક બનાવી દે છે, ક્યારેક દંભી માણસ બનાવી દે છે. તો એટલીસ્ટ બેટર છે કે દંભી માણસ બનવા કરતાં થોડાક તમે પ્રકૃતિમાં રહીને જે તમારી અંદર એક નાનું બાળક છે, જે એક એવો માણસ છે કે જે જીવવા માગે છે, એને વધારે પ્રેરણા આપો. તો એ જ રીતે અમૃતાની સ્ટોરી છે અને એ જે છે સ્ટાર્ટિંગમાં પોતાના પિતાને એક કહી શકાય કે મિસઅન્ડરસ્ટેન્ડ કરીને એમના કેરેક્ટરને જજ કરવાની ટ્રાય કરે છે અને પિતાની દીકરી મટીને તે એમની માતા બનવાની ટ્રાય કરે છે, જે તેમને સિવિલાઇઝેશનના માર્ગ પર લઈ જાય છે. બટ પછી એક એવો પોઈન્ટ આવે છે કે જ્યારે તે એના પિતાને એની ગર્લફ્રેન્ડથી કે એ જે સ્ત્રી છે એનાથી દૂર લઈ જવાની ટ્રાય કરે છે અને ત્યારે એમના પિતાની લાઈફમાં જે એકલતા છે, તેમના માતાનું અવસાન થઈ ગયેલું હોવાથી એમના પિતા 10 વર્ષથી એકલા રહેતા હતા. તો જે એકલતા છે એના વિરુદ્ધ એમના પિતાનું યુદ્ધ થાય છે. દીકરીનું અને પિતાનું જે સંબંધમાં નાજુકતા છે એ લેખકે ખૂબ સારી રીતે વર્ણવી છે. તો એ રીતે જે સિવિલાઇઝેશન અને નેચર, એ બે વચ્ચેનું યુદ્ધ છે, એ લેખકે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. અને એક ટાઈમ એવો આવે છે કે તેના પિતા એની દીકરીની મંજૂરીથી, એની પરમિશનથી પોતાની ગર્લફ્રેન્ડને છોડી દે છે. બટ આ સિવિલાઇઝેશનનો એમની મેન્ટલ હેલ્થ ઉપર શું અસર થાય છે, અહીં જે લેખક છે એ ડૉક્ટર છે, એટલે એમને પિતાની એક મેન્ટલ હેલ્થ ઉપર પણ વાત કરી છે. અને એ સ્ટોરીમાં જેમ તમે આગળ વધશો એમ પહેલાં તમને પ્રોફેસર ખોટા લાગી શકે, જેમ બુકનું કવર પેજ છે, બટ ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. એ રીતે તમે જ્યારે લાસ્ટમાં એક ક્લાઇમેક્સે પહોંચશો ત્યારે તમે ખુદ વિચારમાં પડી જશો કે ક્યાંકના આપણે પ્રકૃતિથી એટલા દૂર નથી વહી ગયા ને, સિવિલાઇઝેશનમાં એટલા ઘેરાઈ નથી ગયા ને કે આપણે આપણી લાઈફને એઝ અ માણસ તરીકે જોવાની છોડી દીધી છે. તો એ જે ક્લાઇમેક્સ આવે છે એના ઉપરથી તમે આ બુકને જે જજ કરી છે એ તમારી ઇમેજ જે છે એ બદલી જશે અને તમને એક પિતા અને દીકરીનો સંબંધ જોવા મળશે અને એક પિતા અને એની જે મહિલા મિત્ર છે એનો સંબંધને પણ તમે સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. તો જે લેખક છે એનો સિમ્પલ મેસેજ એ છે કે અમુકવાર સંબંધો જે છે એને હોલ્ડ ઓન કરવાની જરૂર નથી. જેમ આપણે કહી શકીએ કે કોઈ દોરીને આપણે જકડી રાખી તો એ આપણને નુકસાન કરવાની છે. તો એ રીતે ઘણીવાર સંબંધો છે એને મોકળાશની જરૂર હોય છે, એને થોડાક ફ્રીલી રહેવાની જરૂર હોય છે, જેનાથી સંબંધ વધારે સારી રીતે પાંગરી શકે. જેમ કોઈ છોડ છે એને તમે વધારે પાણી દઈ દેશો એના ન્યુટ્રિશન માટે, તો એ બરોબર નથી ને કે વધારે પાણીથી એને નુકસાન થઈ શકે. એને જેટલી જરૂર છે એ રીતે તમે એને ઉછેરતા જાઓ. તો એ જ રીતે સંબંધમાં જેટલી જરૂર છે તેટલી મોકળાશ આપો, એટલી એને પકડી રાખો,
તો એ સંબંધ સારી રીતે બની શકે. તો આ જે વોર છે એમાં તમે ક્લાઇમેક્સ પહોંચશો, જેની એન્ડિંગ છે એ તમને એવું બતાડશે કે પ્રકૃતિ અને જે આપણે સંસ્કૃતિ છે એ બે વચ્ચે કોની જીત થાય છે. એવું નથી કહેતા લેખક કે તમે માત્ર પ્રકૃતિને જોઈને ચાલો કે માત્ર સંસ્કૃતિને જોઈને ચાલો, બેયના બેલેન્સથી લાઈફને સારી રીતે તમે બનાવી શકો. તો લેખકનો એ જ મેસેજ છે કે પ્રેમને ઘણીવાર મોકળાશની જરૂર હોય છે, એને હોલ્ડ ઓન કરી રાખવાની જરૂર નથી હોતી, અને ક્યારેક જરૂર પડે તો તમે પ્રકૃતિમાં ખીલી શકો છો. માની લો કે તમે યાદ કરો કે કઈ એવી છેલ્લી પળ હતી કે જ્યારે વરસાદ આવ્યો અને તમે નાના બાળકની જેમ એ વરસાદને એન્જોય કર્યો હોય, નહીં કર્યો હોય. કેમ કે આપણને આપણી બુદ્ધિ એટલી હાઇજેક કરી લે છે કે આપણે ઘણીવાર એવું કરતા હોય છીએ કે આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય. એની અંદર ક્યાંક ને ક્યાંક આપણી અંદર રહેલો જે બાળક છે એ ધીરે ધીરે ઘટતો જતો હોય છે. એ બાળકને એટલી મોકળાશ નથી મળતી. તો અહીં લેખક મેન્ટલ હેલ્થ ઉપર પણ ઘણી સારી રીતે તમને સમજાવી શકે છે. અને જે કોઈ બી બુકને જજ કરી લેવાની આપણી આદત હોય છે, મારી ખુદની આદત હતી એટલે જ મેં આ બુક ચૂઝ કરી, તો એ તમારી આદતને થોડી એવી ડિમિનિશ કરી નાખે છે કે ઘટાડી દે છે. ક્યારેય કોઈ બુકને કે કોઈ બી વસ્તુ છે એને એટલું જજમેન્ટલ ન બની જાઓ કે એમાંથી જે કંઈક મેસેજ તમને જાણવા મળે છે એ મેસેજને તમે ચૂકી જાઓ. થેન્ક યુ.